જય માતાજી બધાયની, જય માં મોંગલ। તો કેમ છો બધાય? તો બધા મજામાં જશો ને મારા નવા લોગમાં તમારા બધાયનું સ્વાગત છે ને લોગ મારો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા ને આપણે આજ તો મોડો લોગ શરૂ કર્યો છે, બપોર થઈ ગયા છે તો બપોરે રસોડામાં મારા બા બનાવે છે કાંઈક, તો હાલો આપણે એને પૂછી લઈએ કે એ શું બનાવે છે એમ। માં શું બનાવો છો? આ થોડાક ભજીયા બનાવું બેન। હા ઠેક ભજીયા બનાવવા છે હા, આજ? છોકરાઓને કે ખાવા છે હા ને રોટલો બનાવ્યો। ઠેક રોટલો મારા હાટું બનાવ્યો ને? હા હા તો ને શાક બનાવ્યું। હા શાકે બનાવ્યું છે। હા તો મારા હાટું રોટલો બનાવ્યો છે ને મઠનું શાક બનાવ્યું છે ને આ લોકો હાટું ભજીયા બનાવે છે તો બધી તૈયારી તો જો કરી નાખી છે। તો આમાં આખા મરચાઈ છે, કટકી મરચા, બટેકા, ડુંગળી ને આમાં શું નાખ્યું છે એમાં બધું? આમાં તો નાખ્યો મસાલો નાખ્યો છે। અજમા નાખ્યા, હા પછી હિંગ નાખી, હા પછી એમાં બધા મસાલો નાખ્યો હા ને આમાં ધાણા, હા પછી મેથી હા ને બટાટા ને ડુંગળી ને મરચા દૂધા હા રાખે હા એ બધું એમાં નાખવાનું છે હા હા ને પછી બનાવવાના છે। એવું છે એમને? હા સારું તો બનાવો બધું, પેલા ખીરું કરી નાખો। હા હા ને તૈયારી કરો, પછી ભજીયાનો તાવડો ચડાવો। હા હા તો પછી પાછા આવીએ, ત્યાં સુધી અમે થોડીક વાર આરામ કરી લઉં। હા કરી લો। હા તો જો મિત્રો બધું એ રોટલો ને શાક ને એ તો મારા માએ બનાવી નાખ્યું છે ને ભજીયાની તૈયારી થઈ ગઈ છે તો એ શરૂઆત છે। તો હવે એ આગળ હજી તેલ ને મૂકશે ને ગરમ થાય ત્યાં થોડીક વાર લાગશે, તો ત્યાં સુધી આપણે થોડીક વાર બેઠી જાય, કેમ કે આપણે બહુ હેરફેર કરવાની છે નહીં, તો એ માટે આપણે થોડીક વાર હાલચાલ કરીએ છીએ ને કોરો ખાઈ જઈએ છીએ ને લોક બનાવીએ છીએ તમારા માટે। તો હાલો આગળ ભજીયા બનાવે તો તૈયાર આપણે મળીએ પાછા। તો ભજીયાનું ગોળ બની ગયું છે, તૈયાર થઈ ગયું છે ને થોડાક આખા મરચા સુધારા છે, સીરિયા કર્યા છે તો એ તળવાના શરૂ થઈ ગયા છે। જુઓ તમે ખીરું થઈ ગયું છે ને તેલે આપણે આવી ગયું છે, તો ગેસ હવે ધીમો કરી દઈએ ને હવે એમાં તળવાનું શરૂ થઈ ગયું છે। તો પેલા હું પટ્ટી મરચા કરવાના છે એમને? હા છોકરાઓને પટ્ટી ખાવા જોઈએ ને, હા એટલે આ મેકું છું। હા તો જુઓ પટ્ટી મરચા મુકાવા માંડ્યા છે। અટાણે તો છોકરાઓને ગમે એવું બનાવવું પડે હા ને। ભાઈ એમ જ હોય ને। તો આખા મરચાની પટ્ટી આપણે જોવો તળાય છે, તો ધીમા ગેસે આપણે સડવા દેવાના છે એટલે સરસ સડી જાય, કડકડા થાય અસલ મરચાના। આ રીતે આપણે શેડવી લઈએ પેલા। પેલા હોય ને દાળ તો મરચાના પટ્ટી ભજીયા તો સડી ગયા છે ને સાદા ભજીયા બનાવે છે, તો હાલો આપણે જોઈએ કે કઈ રીતે મૂકે છે એમ। તો જો આ રીતે મૂકે છે। આયા ટેસ્ટ કરવાનું શરૂ થઈ ગયું છે। તીખા છે તોય ખવાય જાય। એવું છે? હા તો હા એ ઓલા હું આશા કહેતી હતી ને, હું કોઈ તીખા હશે એમ, તો અમારે મારા હાલી જાહે બાપા, હાલી જાય મારા બા છે એ મૂકે છે ભજીયા ને અમારે આ જોવો શેડવે છે, તો હમણાં તો અમારે આવું જ હાલશે અહીંયા બધું, કેમ કે આપણે તો કાંઈ બનાવવાનું છે નહીં એટલે આપણે ક્યાર ખાવાનું છે જ, આ બધા બનાવે ને ખાઈએ। કેમ ભજીયું બેનું એલા સાયખું ટેસ્ટ કર્યું? હે આવું બેનું? સારું બેનું? હા અમારા ગામડાની રીતે બનાવ્યો। તીખું બેનું કે તીખું છે ખબર છે? જો હુવાટી બોલી ગઈ છે તીખું બેનું છે ને જો શેડવે છે। તો હાલો હવે ભજીયા તો તૈયાર થઈ જાય છે ને પછી આગળ બપોરા થઈ ગયા છે એટલે બપોરા કરી લઈએ। તો
હાલો હવે હાલો આપણે શેરવતી જાય ને તમે નીકળીએ. દાણો કાઢીને ખાવા બેસી જાઓ. જોવો હવે અહીંયા શેડવતાય જાહે ને આગળ ખવાતાય જાહે તો બધું બનતું જાહે ને હવે આપણે એને બનાવવા દઈએ ને હવે આપણે અહીંથી નીકળીએ ગરમીમાંથી તો આપણે જાજી ઘડી ખોટી થવું નથી રસોડામાં કેમ કે આપણે પંખા હેઠે વહી આવવાનું હોય તો પછી આગળ આપણે હવે મળીએ પાછા 5:30 વાગી ગયા છે ને આપણે થોડીક વાર આરામ કરી ગયા હતા તો હવે જાગી ગયા છે ને ટિફિનનું ટાણું છે એટલે મારા બા ટિફિન બનાવે છે તો હું બનાવે છે એ તો કાંઈ મને ખ્યાલ નથી પણ હાલો આપણે એને પૂછી લઈએ કે હું બનાવ્યું છે એમ માં હું બનાવો છો અત્યારે ટિફિનમાં આ ટિફિનમાં શાક બનાવ્યું બટા. હા શાક શેનું બનાવ્યું છે મઠનું બનાવ્યું. હા તે મઠનું શાક ને બનાવ્યું છે આ ખીર બનાવવું છે. કે કેવું છે આ ખીર બનાવવાની છે એટલે ભાત હજી સડે છે એમ ને ચોખા હા ચોખા સરસ છે હવે. હા હા આગળ હવે ખીર બની જાય આગળ દૂધ ને ખાંડ હા હા ને જાયફળ હા એળસી હા હા ને બધું નાખી દઈએ હા બરોબર છે એટલે ખીર બની જાય. હા છોકરાને ખાવી ભાવે તો ખાય નકર આપણે તો છે જ. અમારે તો ગામડાની રીતે ગામડા જેવી બનાવીએ. હા તો એક બાજુ શાક ને એક બાજુ ખીર બની ગઈ છે ને હવે આગળ મારી બા રોટલી બનાવી નાખશે ટિફિન ની એટલે ટિફિન થઈ જાય ત્યાર ને આપણું તો હવે પછી મોડું મોડું હોય બનાવવાનું તો એ કાંઈ વહેલું ન બનાવવાનું હોય તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી હતો તો અહીંયા આપણે વિડીયો કરીએ એન્ડ ને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને મીઠી મોટી કોમેન્ટ જરૂર કહેજો ને મળશું પાછા નવા લોક સાથે.